આખરે અમેરિકાએ હવે યુદ્ધમાં ઝંપલાવી દીધું છે, પણ ઈરાન હજુ ધ્વસ્ત નથી થયું. ઈરાને એવું કહ્યું છે, આમ તો ધમકી જ આપી છે કે યુદ્ધ ભલે ટ્રમ્પે શરૂ કર્યું, ખતમ અમે કરીશું. આપણે આજે વાત ઇઝરાયલ, ઈરાન, અમેરિકા, પાકિસ્તાન અને ભારતની વાત કરીશું. નમસ્કાર. હવે ઈરાન દુનિયાભરના દેશો પાસે અત્યારે મદદ માગી રહ્યું છે. નવાઈની વાત એ છે કે ઇસ્લામિક દેશો લગભગ મૌન છે. આ આખી વાતમાં પાકિસ્તાન ક્યાં આવ્યું? પાકિસ્તાનના મુનીરે ખરેખર જોઈએ તો ઈરાન સાથે દગો કર્યો છે. પાકિસ્તાનના રસ્તે અમેરિકાએ હુમલો કર્યો છે. કઈ રીતે? અમેરિકાએ હિન્દ મહાસાગરના ડિએગો ગાર્સિયા ટાપુ પર ત્યાં હુમલો કર્યો છે. અહીં અમેરિકાનું સિક્રેટ એરબેઝ છે, જ્યાંથી 4 B-2 સ્ટીલ્થ બોમ્બરે ટેક ઓફ કર્યું. આ પ્લેન પાકિસ્તાનની એરસ્પેસમાં દાખલ થઈ ફોર્દો, નતાન્ઝ અને ઇસ્ફહાન ન્યુક્લિયર પ્લાન્ટ પર કેર વર્તાવ્યો. અન્ય 2 બોમ્બર પ્લેન અમેરિકાના વ્હાઇટમેન એરફોર્સ પરથી બેઝ પરથી ઉડ્યા હતા, અને એ પછી એટલાન્ટિક મહાસાગર, જિબ્રાલ્ટર સ્ટેટ, મેડિટેરિયન સી, ઇઝરાયલ અને જોર્ડન ક્રોસ કરીને ઈરાન પર હુમલો કર્યો છે. મજાની વાત એ છે કે પાકિસ્તાને પોતાની એરસ્પેસ અમેરિકાને આપી અને ઈરાનને એની બિલકુલ જાણ નથી કરી. અમેરિકાએ જે ઘાતક બોમ્બ ફેંક્યા છે એ શું છે? GBU-57 સૌથી મોટો બંકર બસ્ટર બોમ્બ છે. એનું વજન 13,600 કિલો છે. B-2 સ્ટીલ્થ પ્લેનમાંથી એને છોડવામાં આવે છે. 50,000 ફૂટ ઊંચેથી એને ફેંકીને 2400 થી વધુ કિલોનું વિસ્ફોટક ધડાકો એ કરે છે, અને આ કંઈક કાઇનેટિક એનર્જી પેદા કરે છે. જમીનમાં 180 ફૂટ સુધી અસરકારક હોય છે, અને આ બોમ્બ માત્ર અમેરિકા પાસે છે. ઈરાન પર હુમલો કર્યા પછી બહુ સ્વાભાવિક છે કે ઈરાન છેક અમેરિકા સુધી કદાચ નહીં પહોંચે, પણ અમેરિકાને ચોક્કસ ભય છે, અને એટલા માટે જ એમણે એમના નાગરિકો માટે એલર્ટ જાહેર કર્યું છે. બીજું, યમનના હુથી વિદ્રોહીઓએ એવી ધમકી આપી છે કે જો અમેરિકા યુદ્ધમાં ઝંપલાવશે તો રેડ સીમાંથી પસાર થતા અમેરિકાના જહાજો પર અમે હુમલા કરીશું. અને આ બધામાં પાકિસ્તાનના સેનાના વડા હસીમ મુનીર હવે ધીમે ધીમે વિલન તરીકે બહાર આવી શકે છે. 13 જૂને ઇઝરાયલનો ઈરાન પર એટેક. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.